વાત હવે વરસાદની તાપીમાં નેશનલ હાઈવેના નવા બનેલા બ્રિજ પર ભૂવો પડ્યો। ડોલવણના ગળદ પાસે હાઈવે પર ભૂવો પડ્યો છે। મસમોટો ભૂવો પડતા વાપી શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતનો ભય છે। પ્રથમ વરસાદમાં નવા બનેલા બ્રિજની પોલ ખુલી ગઈ। નેશનલ હાઈવે 56ના બ્રિજની ગુણવત્તા સામે પણ સવાલ છે। તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પરચો ઘણી બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો હાલમાં ઉનાઈથી વ્યારાને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પર હાલમાં ભૂવો પડવાની જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો આ જે ભૂવો જે છે ગળદ ગામની સીમમાં આવેલો માઇનર બ્રિજ છે તેના પર પડવામાં આવે છે। આ રીતે સામેની સાઈડમાં પણ 2 અલગ અલગ જગ્યા પર ભૂવા પડ્યા છે, પરંતુ વાત કરીએ ભારે વ્હીકલો અહીંથી પસાર થઈ રહ્યા છે, જેના સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતના સુરક્ષાને લઈને કોઈ પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી, જેને કારણે હાલમાં મુસાફરો જે છે તે ભારે નુકસાની વેઠવા માટે જેમ આવી રહ્યા હોય તે પ્રમાણમાં હાલમાં બની રહ્યું છે। ઋતુલ પંચાલ, TV13 ગુજરાતી, અખતી ગુજરાતી।